ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ વરસાદના કારણે ખરાબ થઈ છે। ધોરાજીમાં પણ સતત બીજા દિવસે મેઘરાજાની પધરામણી થઈ છે। કડાકા ભડાકા સાથે વરસાદ ધોરાજી શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની મહેર। ધોધમાર વરસાદ ધોરાજી શહેર ગ્રામ્ય પંથકમાં જોવા મળી રહ્યો છે। ધોરાજીના નાની પરબડીમાં પણ પાણી ઘૂસી ગયા છે। તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો હાલમાં પાણી જોવા મળી રહ્યા છે। ધોરાજી, જેતપુર, ગોંડલ, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર આ તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે। 5 ગામને જોડતો કોઝવે ફરી તૂટી ગયો છે। ગાગલી રોડ પર આવેલો કોઝવે તૂટી જતા હાલાકી। ધોધમાર વરસાદ પડતા કોઝવે ધોવાઈ ગયો છે। મગલાણા સહિતના 5 ગામો સાથે સંપર્ક કપાયો છે। ઉપરવાસના પાલીતાણા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતા સિહોરનો ગોમતીશ્વર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। ડેમ ઓવરફ્લો થતા ગોમતી નદીમાં ઘોડાપુર આવતા મંગણાલા પાસેનો કોઝવે તૂટી ગયો, જેના કારણે મુખ્ય માર્ગને જોડતા 5 ગામોમાં જતા માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ થયો। ત્યારે સ્થાનિક લોકો તો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે સમયસર નાળાનું કોઈ યોગ્ય રિપેરિંગ નહીં થતું। નાળું ફરીવાર તૂટી જતા મગલાણા, નવાગામ, પાલડી, ઉખરલા સહિતના 5 ગામોનો વાહન વ્યવહાર કપાઈ ગયો છે। તો ભાવનગરની શું પરિસ્થિતિ છે સમગ્ર વરસાદને લઈને ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે। નીતિન, હાલમાં સમગ્ર પંથકમાં કેવી રીતનો વરસાદ જોવા મળી રહ્યો છે? ક્યાં ક્યાં શું હાલાકી છે? જી સિદ્ધાર્થ, વાત કરીએ તો વહેલી સવારથી શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલનું વાતાવરણ છે તે બંધાણું હતું, પણ શહેરમાં કોઈ પ્રકારનો વરસાદ છે તે જોવા મળ્યો નથી। એકલ દોકલ જે વિસ્તાર છે ત્યાં સામાન્ય ઝરમર વરસાદ જોવા મળ્યો હતો। ત્યારે બીજી તરફ વાત કરીએ તો જે જિલ્લાનું જે સિહોર ગામ છે ત્યાં ધાંગળી પાસેનો રોડ નજીક આવેલું જે મગલાણા ગામ છે તે મગલાણા ગામનો કોઝવે છે ફરી વખત છે તે તૂટ્યો છે। એટલે આ કોઝવે તૂટી જતા આજુબાજુના જે ગામો છે 5 થી વધુ ગામો તેનો સંપર્ક તૂટી ગયો છે। આનું તૂટવાનું કારણ એ છે કે ગઈકાલે મોડી સાંજના સમયે જે સિહોર પંથકમાં અને ઉપરવાસમાં સારો વરસાદને કારણે જે નદીઓ અને નાળાઓ છે તેમાં ઘોડાપુર આવવાને કારણે આ મગલાણાનું જે નાળું છે તે તૂટી જતા અત્યારે હાલ છે તે મગલાણા ગામ તરફના આગળના ગામોનો જે સંપર્ક છે તે ભાવનગરથી પણ એવા જ સમાચાર। સિહોર પંથકમાં વરસાદી માહોલ છે। સિહોરના ટાણા ગામમાં મુશળધાર વરસાદ છે। લવરડા, બુઢણા, સરકડિયા સહિતમાં વરસાદ છે। બોરડી, દેવગાણા, વાવડી સહિતના વિસ્તારમાં પણ પડ્યો છે વરસાદ। ગુંદાળા, થાળા, બેકરી, ભાખલ, અગિયાળીમાં પણ પડ્યો છે ભારે વરસાદ। ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ। સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો લોકમેળાની મજા મેઘરાજાએ બગાડી દીધી છે। ભારે વરસાદના લીધે લોકમેળાની મજા બગડી છે। સતત ત્રીજા દિવસે મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। આજે 9મના દિવસે પણ બપોર બાદ ગોંડલનો સંગ્રામસિંહ ગ્રાઉન્ડ પાણી છે। ચાલુ વરસાદે પણ લોકોએ મેળાની મજા માણી પણ હતી। કેટલાક લોકો હતા કે જેઓ ચાલુ વરસાદમાં પણ ગયા છે। બાળકો, પરિવારજનો સાથે જોવા મળ્યા। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુનાફ પાસેથી મેળવીશું। મુનાફ, શું પરિસ્થિતિ છે સમગ્ર પંથકની હાલમાં વરસાદને લઈને? બિલકુલ ચોક્કસ, બપોર બાદ રાજકોટ જિલ્લાના અંદરમાં અત્યારે વરસાદ ધોધમાર ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થઈ રહ્યો છે। જે મેળાની મજા માટે લોકો ગયા છે અત્યારે ઇસ્ટોલ વાળા અત્યારે ફિકર કરી રહ્યા છે કે જે ચકડોળ જે રાઈડ શો છે અત્યારે બંધ કરવાનો સમય આવી ગયો છે। જેવી રીતે કે લોકો મેળામાં મજા લઈ રહ્યા હતા તેને લઈને અત્યારે નુકસાન ભોગવવાનો વારો આવશે। જે રીતે મેળાના મેદાનમાં અત્યારે કોઈ દેખાતું નથી, સાવ સન્નાટો લાગી ગયા અને કરતી જેવું માહોલ હોય। અત્યારે જે વરસાદ છે અત્યારે ધોરાજી, ઉપલેટા અને ગોંડલ સહિત વરસાદ ધોધમાર વધી રહ્યો છે। નાની પરબડીની વાત કરી, નાની પરબડીની અંદરમાં અત્યારે ઘરોના અંદરમાં પાણી ઘૂસી ગયા છે તેવી પરિસ્થિતિ છે। ખેતરોના અંદરમાં અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે। જે વધારે વરસાદથી ખેડૂતો અત્યારે ચિંતા દૂર બની ચૂક્યા છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદ છે, પવન જોવા મળી રહ્યો છે। જિલ્લામાં મેઘ સવારી યથાવત છે। માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ। ગળોદર, જૂથળ, ઈટડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ યથાવત છે। ધોધમાર વરસાદથી નદી નાળાઓમાં નવા નીર આવી ગયા છે। જૂનાગઢની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રની અંદર જન્માષ્ટમીને પણ દિવાળીની જેમ ઉજવવામાં આવે છે અને કેટલાય લોકમેળા હોય છે કે જેમાં લોકો જવાનું પસંદ કરતા હોય છે, પરંતુ હાલમાં લોકમેળાની અંદર પણ થોડી અડચણો વરસાદે ઊભી કરી દીધી છે। આ તમામની વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે કે તેઓ માટે જરૂરી વરસાદ આવી ગયો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અમાર પાસેથી મેળવીશું। અમાર, સમગ્ર જૂનાગઢ પંથકમાં વરસાદ છે, કેમની પરિસ્થિતિ છે, શું વધુ જાણકારી? ચોક્કસ સિદ્ધાર્થ, કે જે રીતે ગઈકાલે વરસાદી માહોલ જુનાગઢ જિલ્લામાં શરૂ થયો છે, ફરી જે વિરામ લીધો હતો અને બાદમાં બપોર બાદ ફરી જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર છે। ખાસ કરીને માળિયા હાટીનાનું જે પંથક છે કે ત્યાં જે 2 થી 3 ઇંચ જેટલો વરસાદ છે તે હાલ નોંધાઈ રહ્યો છે અને હજુ પણ વરસાદી માહોલ યથાવત છે। બીજી તરફ માળિયાના જે ગળોદર છે, જૂથળ સહિતના જે ગ્રામ્ય પંથક છે ત્યાં ધોધમાર વરસાદ છે। હાલ ભારે વરસાદથી જે ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા એટલા માટે ખેડૂતો માટે સારા સમાચાર છે, પરંતુ
પરંતુ જે તહેવાર નિમિત્તે જે વરસાદી માહોલ છે તો ક્યાંક તહેવાર પણ લોકોના બગડ્યા છે. જી, અમારા પાસે જોડાયેલા રહેજો. તો હાલમાં જે રીતનો વરસાદ જિલ્લાની અંદર જોવા મળી રહ્યો છે, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ હજી પણ યથાવત છે. માળિયાહાટીના તાલુકામાં વરસાદ, અકાળાવડિયા, અમરપુરા ગામમાં વરસાદ, વિરામ બાદ મેઘરાજાનું પુનઃ આગમન થયું છે. ખેતીને ફાયદારૂપ વરસાદથી પાકને પણ જીવનદાન જૂનાગઢમાં મળી ગયું છે. તો જૂનાગઢ જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે. બપોર બાદ વરસાદની તીવ્રતામાં પણ વધારો થયો છે. જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે વરસાદથી રસ્તા ઉપર ફરી વળ્યા છે પાણી. ગિરનાર પર્વત અને ભવનાથ વિસ્તારમાં પણ મેઘમહેર જે છે તે યથાવત જોવા મળી રહી છે. અમાર જે રીતે ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ હતી તેવી જ પરિસ્થિતિ હવે શહેરી વિસ્તારમાં પણ જોવા મળી રહી છે. કેટલાક દ્રશ્યો તો એવા છે કે જાણે નદી વહેતી હોય શહેરી વિસ્તારમાં તેવા જોવા મળ્યા છે. ચોક્કસ સિદ્ધાર્થ, કે જે રીતે જુનાગઢ શહેરમાં પણ અવિરત છેલ્લા 2 કલાકથી વરસાદી માહોલ છે અને ધોધમાર વરસાદના પગલે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી વહેતા થયા છે. ખાસ કરીને જુનાગઢ શહેરનો આઝાદ ચોક હોય, દિવાન ચોક હોય કે જે મહત્વના જે વિસ્તારો છે કે જે ઢારવાળા વિસ્તાર ત્યાં હાલ પાણી વહેતા થયા છે. ભવનાથ વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ છે. ગિરનાર પર્વત પર અંદાજિત 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે અને હજુ પણ વરસાદી માહોલ છે. ખાસ કરીને રજાના દિવસો છે એટલે ગિરનાર પણ પ્રવાસીઓની ભીડ છે. આ વરસાદ વચ્ચે પ્રવાસીઓ હાલ આનંદ છે તે ગિરનાર પર્વત પર માણી રહ્યા છે. ભવનાથ તળેટીમાં પણ પ્રવાસીઓનો ધસારો છે અને બીજી તરફ હજુ પણ મેઘ સવારી યથાવત જુનાગઢ શહેરમાં છે અને આગામી સમયમાં પણ ધોધમાર વરસાદ વરસે તેવી એક સંભાવના છે. જી, અમારે સમગ્ર ખેડૂતો માટે કેટલી મહત્વની જાણકારી હાલમાં મળી રહી છે વરસાદને લઈને? ખેડૂતો માટે કેટલો મહત્વનો આ વરસાદ છે? ચોક્કસ કે અમુક જે વિસ્તારો છે કે જ્યાં જોઈએ તેનાથી વધુ વરસાદ છે તો ખેતરોમાં પણ પાણી ભરાયા છે, એક નુકસાનકારક છે. પરંતુ બીજી તરફ જે જુનાગઢના આસપાસના જે ગ્રામ્ય પંથકો છે કે જ્યાં છેલ્લા ઘણા દિવસોથી સિદ્ધાર્થ વરસાદ નહોતો થયો અને પિયત માટે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, તેના માટે એક આ સારો વરસાદ કહી શકાય. હાલ જે આ વરસાદ છે જો તે વિરામ લઈ લે તો ખેડૂતો માટે એક ફાયદાકારક છે, પરંતુ જરૂર પૂરતો વધુ વરસાદ આવશે તો ખેડૂતોના પાકને પણ નુકસાન થાય તેવી શક્યતાઓ છે. જી, આભાર અમાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર તમામ જગ્યાએ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદથી રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે.